નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકા વર્ગ એટલે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક ઓફિસમાં ગ્રામીણ અને શહેરી કામદારોની સંખ્યાનો ગુણોત્તર એટલે રેશિયો 3:2 એટલે 3:2 છે. જો 20% ગ્રામીણ અને 25% શહેરી કામદારો મહિલાઓ હોય તો કુલ પુરુષ કામદારોની ટકાવારી શોધો. 67.50%, 82.50%, 78% અને 58%. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ ઓફિસમાં કુલ કામદારો 6 છે. કુલ કામદારો 6 છે. હવે આગળ આ ઓફિસમાં ગ્રામીણ અને શહેરી કામદારોની સંખ્યાનો ફરીથી એકવાર આ ગ્રામીણ અને શહેરી કામદારોનો ગુણોત્તર 3:2 છે. 3:2 છે. આ ગ્રામીણ અને શહેરી કામદારોનો ગુણોત્તર 3:2 છે. મતલબ કે જો ગ્રામીણ કામદારો 3 હોય, ગ્રામીણ કામદારો 3 હોય તો શહેરી કામદારો 2 હશે. શહેરી કામદારો 2 હશે. મતલબ કે જો ગ્રામીણ કામદારો 3x હોય, ગ્રામીણ કામદારો 3x હોય તો આ શહેરી કામદારો 2x થાય, 2x થાય. હવે આગળ આ 3x અને 2x નો સરવાળો કરવાનો છે. એટલે આગળ આ 3 વખત x વત્તા 2 વખત x બરાબર કુલ 5 વખત x થાય. 5 times x થાય. મતલબ કે 3x વત્તા 2x બરાબર 5x થાય. મતલબ કે ચલ x માં એટલે કે વેરિયેબલ x માં કુલ કામદારો આ 5x છે. કુલ કામદારો 5x છે. જ્યારે since હકીકતમાં વાસ્તવમાં કુલ કામદારો આ 100 છે, 100 છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને x ની કિંમત મળી જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર 100/5 થાય. આ x બરાબર 100/5 થાય. મતલબ કે આ ગુણ્યા 5 આ બાજુ આવે તો ભાગ્યા 5 થઈ જાય. એટલે છેદમાં 5 થઈ જાય. મતલબ કે આ ગુણ્યાનું રૂપાંતર ભાગ્યામાં થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. એટલે આગળ માટે એટલે therefore x બરાબર શું થશે તો જુઓ આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. મતલબ કે 20 × 50 100 થાય. મતલબ કે 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય. મતલબ કે આ 100/5 આ 20 થાય, 20 થાય. મતલબ કે x ની કિંમત 20 થાય. x ની કિંમત 20 થાય. હવે આગળ આ x ની કિંમત આ 3x માં મૂકવાની છે. આ x ની કિંમત આ 3x માં મૂકવાની છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 3 નો 3 આગળ આ x તો x બરાબર આ 20 છે, 20 છે. આગળ આ 20 તારીખ 60 થાય, 60 થાય. મતલબ કે ગ્રામીણ કામદારો 60 છે. ગ્રામીણ કામદારો 60 છે. ગ્રામીણ કામદારો 60 છે. ગ્રામીણ કામદારો 60 છે. મતલબ કે આ કુલ 100 કામદારોમાંથી આ કુલ 100 કામદારોમાંથી 60 કામદારો
ગ્રામીણ છે, ગ્રામીણ છે. હવે આગળ આ x ની કિંમત આ 2x માં મૂકવાની છે, આ 2x માં મૂકવાની છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 નો 2 આગળ આ x, તો આ x બરાબર 20 છે, 20 છે. એટલે આગળ આ 20 દુ 40 થઈ. મતલબ કે આ કુલ 100 કામદારો માંથી આ 40 કામદારો આ શહેરી છે, શહેરી છે. 40 કામદારો શહેરી છે. આ કુલ 100 કામદારો માંથી 40 કામદારો શહેરી છે. હવે આગળ 20% ગ્રામીણ 20% ગ્રામીણ કામદારો મહિલાઓ છે. ફરીથી એકવાર વન્સ અગેન આ 20% ગ્રામીણ કામદારો મહિલાઓ છે, 20% ગ્રામીણ કામદારો મહિલાઓ છે. તો જુઓ ગ્રામીણ કામદારો આ 60 છે, આ ગ્રામીણ કામદારો 60 છે, આ ગ્રામીણ કામદારો 60 છે. મતલબ કે આ 60 ના આ 20% જેટલા કામદારો ગ્રામીણ મહિલા કામદારો થશે, ગ્રામીણ મહિલા કામદારો થશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 60 ના 20%, આ 60 ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ જ પ્રમાણે આ 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણને આ 6 દુ 12 મળે, 12 મળે. મતલબ કે આ 60 ના 20% 12 થાય, આ 60 ના 20% 12 થાય. મતલબ કે જો આ ગ્રામીણ કામદારો 60 છે, ગ્રામીણ કામદારો 60 છે, જેમાંથી 12 મહિલાઓ છે, 12 મહિલાઓ છે. એટલે આગળ આપણને ગ્રામીણ પુરુષ કામદારોની સંખ્યા મળી જાય, ગ્રામીણ પુરુષ કામદારોની સંખ્યા મળી જાય. એટલે સ્પષ્ટ છે કે આ 60 માંથી આ 12 ને ઘટાડવા પડે, આ 60 માંથી આ 12 ને ઘટાડવા પડે. એટલે આગળ આ 60 ઓછા 12, આ 60 ઓછા 12, આ 60 ઓછા 12 બરાબર 48 થાય, 48 થાય, 48 થાય, 48 થાય. મતલબ કે આ કુલ 60 ગ્રામીણ કામદારો માંથી 48 પુરુષ કામદારો હશે, 48 પુરુષ કામદારો હશે, 48 પુરુષ કામદારો હશે. હવે આગળ આપણી પાસે જુઓ કુલ 40 કામદારો શહેરી છે, કુલ 40 કામદારો શહેરી છે. હવે આગળ 25% શહેરી કામદારો મહિલાઓ છે, 25% શહેરી કામદારો મહિલાઓ છે. મતલબ કે આ 40 ના આ 25% જેટલી શહેરી કામદારો મહિલાઓ થાય, શહેરી કામદારો મહિલાઓ થાય. એટલે આગળ આ 40 ના 25%, આ 40 ગુણ્યા 25 ના છેદમાં 100 થાય, આ 40 ગુણ્યા 25 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 25 ચોક 100 થાય, આગળ 4 દાન 40 થાય. એટલે આપણને આ 10 મળે, 10 મળે, આ 10 મળે, 10 મળે. મતલબ કે 40 ના 25% 10 થાય, 10 થાય. મતલબ કે જુઓ આ શહેરી કુલ કામદારો 40 છે, શહેરી કુલ કામદારો 40 છે, જેમાંથી 10 કામદારો મહિલાઓ છે, 10 કામદારો મહિલાઓ છે, 10 કામદારો
મહિલાઓ છે. એટલે આગળ આપણે શહેરી પુરુષ કામદારોની સંખ્યા શોધી શકીએ. શહેરી પુરુષ કામદારોની સંખ્યા શોધી શકીએ અને તેના માટે સ્પષ્ટ છે કે આ 40 માંથી આ 10 ને ઘટાડવા પડે. એટલે આગળ આ 40 ઓછા 10 બરાબર 30 થાય, 30 થાય, 30 થાય, 30 થાય. મતલબ કે જુઓ શહેરી કુલ કામદારો આ 40 છે, જેમાંથી 30 પુરુષો છે. આ 30 પુરુષો છે. આ 30 પુરુષો છે. મતલબ કે કુલ પુરુષો આ 48 વત્તા આ 30 જેટલા છે. કુલ પુરુષો આ 48 વત્તા 30 જેટલા છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 4 એટલે 40 કહેવાય. આગળ આ 30 છે એટલે 40 ને 30, આ 40 ને 30, આ 40 ને 30, 40 ને 30 70 થાય, 70 થાય. આગળ 70 ને 8 78 થાય, 78 થાય. મતલબ કે કુલ પુરુષ કામદારો 78 છે. કુલ પુરુષ કામદારો 78 છે. કુલ પુરુષ કામદારો 78 છે. મતલબ કે આ 100 કુલ કામદારોમાંથી 78 કામદારો પુરુષો છે. આ કુલ 100 કામદારોમાંથી આ 78 કામદારો પુરુષો છે. હવે આગળ આપણે આ 78 ના ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 78 ના છેદમાં 100 લખાશે. બીકોઝ કુલ કામદારો 100 છે, 100 છે અને વધુમાં આ આખાને 100% વડે ગુણવું પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણને આ 78% મળે, 78% મળે. મીન્સ કે જો કુલ 100 કામદારોમાંથી 78 કામદારો પુરુષો હોય તો તેના ટકા 78% થાય, 78% થાય. મતલબ કે આ કુલ પુરુષ કામદારોની ટકાવારી આ 78% છે. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. બીજો સવાલ આ રીતનો છે કે એ અને બી ના પગારનો સરવાળો 45,000 રૂપિયા છે. જો એ તેના પગારના 85% અને બી તેના પગારના 70% ખર્ચ કરે છે. જો હવે તેમની બચત સમાન હોય, સરખી હોય તો બી નો પગાર શોધો. 30,000 રૂપિયા, 18,000 રૂપિયા, 12,600 રૂપિયા અને 15,000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો એ તેના પગારના 85% ખર્ચ કરે છે. ફરીથી એકવાર આ એ તેના પગારના 85% ખર્ચ કરે છે. મતલબ કે એ તેના પગારના 15% બચત કરે છે. એ તેના પગારના 15% બચત કરે છે. મતલબ કે આ એનો પગાર પોતે પોતામાં 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી આ 85% ખર્ચ ઘટે તો આપણને આ 15% મળે. મતલબ કે 15% બચત થાય. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી બી તેના પગારના 70% ખર્ચ કરે છે. આ બી તેના પગારના 70% ખર્ચ કરે છે. મતલબ કે આ બી તેના પગારના 30% બચત કરે છે. બી તેના પગારના 30% બચત કરે છે, સેવિંગ કરે છે. મતલબ કે
આ બીનો પગાર પોતે પોતામાં 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી આ 70% ખર્ચ ઘટે, કોસ્ટ સબટ્રેક્ટ થાય તો આપણને 30% સેવિંગ મળી જાય. હવે આગળ આ બંને બચતો સમાન થાય છે, ઇક્વલ થાય છે, એકની એક જ થાય છે. એટલે આપણને આ રીતનું સમીકરણ મળશે. આગળ માટે therefore આ એના 15%, એટલે કે એના પગારના 15%, એના પગારના 15%, આ એ ગુણ્યા આ 15 ના છેદમાં શું થાય? એ ગુણ્યા 15 ના છેદમાં શું થાય? મતલબ કે આ એ એટલે એનો પગાર બતાવે છે. આગળ આ બરાબર છે. આગળ આ બી ના 30%, આ બી ગુણ્યા 30 ના છેદમાં શું થાય? આ બી ગુણ્યા 30 ના છેદમાં શું થાય? જ્યાં બી એ બીનો પગાર બતાવે છે, બીની સેલરી બતાવે છે. આગળ માટે therefore આ એ ના છેદમાં બી બરાબર ઇક્વલ આ 30 ના છેદમાં 100 ગુણ્યા આ 100 ના છેદમાં 15 થાય. ફરીથી એકવાર આ એ ભાગ્યા બી બરાબર આ 30 ના છેદમાં 100 ગુણ્યા 100 ના છેદમાં 15 થાય. મતલબ કે આ ગુણ્યા બી આ બાજુ આવે તો ભાગ્યા બી થઈ જાય, એટલે છેદમાં બી થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાય જાય. મતલબ કે આ ગુણ્યાનું ભાગ્યા થઈ જાય, એટલે છેદ થઈ જાય. આગળ આ ગુણ્યા 15 ના છેદમાં 100 આ બાજુ આવે તો ગુણ્યા 100 ના છેદમાં 15 થઈ. મતલબ કે આ અંશ છેદ થઈ જાય અને આ છેદ અંશ થઈ. મતલબ કે આ સંખ્યાને બીજી બાજુ ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે, રિવર્સ કરીને લખવાની હોય છે. એટલે આગળ માટે therefore આ a ના છેદમાં b બરાબર શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 15 દુ 30 થાય, 15 દુ 30 થાય. એટલે આપણને આ 2 ના છેદમાં 1 મળે, 2 ના છેદમાં 1 મળે. આ છેદમાં 1 કઈ રીતે આવે છે? તો જુઓ આ 15 ને આપણે 15 ગુણ્યા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 15 તો કેન્સલ થઈ ગયેલો છે અને આ 1 છેદમાં બચેલો હોય. મતલબ કે જો એનો પગાર 2 રૂપિયા હોય તો બીનો પગાર 1 રૂપિયો થાય. ફરીથી એકવાર આ જે સમીકરણ છે તો આનો અર્થ એટલે મીનિંગ એ થાય કે જો એનો પગાર 2 રૂપિયા હોય તો બીનો પગાર 1 રૂપિયો થાય. મતલબ કે જો આ એનો પગાર 2x રૂપિયા હોય તો બીનો પગાર 1x રૂપિયા થાય. ફરીથી એકવાર જો આ એનો પગાર 2x રૂપિયા હોય એટલે કે 2 ગુણ્યા x રૂપિયા જેટલો હોય તો ધ્યાન આ બીનો પગાર 1x રૂપિયા થાય, એટલે કે 1 ગુણ્યા x રૂપિયા થાય. હવે આગળ આ બંનેનો સરવાળો કરવાનો છે. એટલે આગળ આ 2 વખત x વત્તા 1 વખત x બરાબર કુલ 3 વખત x થાય, 3 times x થાય. મતલબ કે આ 2x વત્તા 1x 3x થાય. આગળ આ રૂપિયા આ 3x ની પાછળ લાગી જાય. મતલબ કે આ 2x રૂપિયા વત્તા 1x રૂપિયા બરાબર 3x રૂપિયા થાય. મતલબ કે ચલ x માં વેરિયેબલ x માં a અને b ની આવકનો સરવાળો ઇન્કમનો સમ આ 3x રૂપિયા થાય. જ્યારે since હકીકતમાં આ a અને b ની આવકનો એટલે પગારનો સેલરીનો સરવાળો આ 45,000 રૂપિયા થાય છે. વાસ્તવમાં a અને b નો પગારનો સરવાળો
આ 45,000 રૂપિયા થાય છે. આ 45,000 રૂપીસ થાય છે. આ 45,000 રૂપીસ થાય છે. એટલે આગળ આ બંનેને આપણે સરખાવીએ, કમ્પેર કરીએ તો આપણને આ x ની કિંમત મળી જાય. x ની વેલ્યુ મળી જાય. x ની કિંમત મળી જાય. એટલે આગળ માટે ત્યારબાદ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. આગળ આ x બરાબર ઇક્વલ આ 45,000 ના છેદમાં આ 3 થશે. આ x બરાબર આ 45,000 ના છેદમાં 3 થશે. મતલબ કે આ ગુણ્યા 3 આ બાજુ ભાગ્યા 3 થઈ જાય. એટલે આગળ માટે તરફ x બરાબર શું થાય તો જુઓ, સૌપ્રથમ અહીંયા આ 45 ને આ 3 વડે 15 વખતમાં ભાગ લાગે. મતલબ 15 તારીખ 45 થાય. મતલબ કે 15 અને 3 નો એટલે 3 અને 15 નો ગુણાકાર આ 45 થાય. મતલબ કે બરાબર આપણને આ 15,000 મળે, 15,000 મળે. મતલબ કે આ 45,000 ભાગ્યા 3 બરાબર ઇક્વલ આ 15,000 થાય. 15,000 થાય, 15,000 થાય. મતલબ કે x ની કિંમત 15,000 થાય. x ની કિંમત 15,000 થાય. હવે આગળ આપણે આ b નો પગાર શોધવાનો છે. આ b નો પગાર શોધવાનો છે. તો જુઓ, આ b નો પગાર ચલ x માં આ એક x રૂપિયા છે. આ b નો પગાર ચલ x માં વેરિયેબલ x માં આ એક x રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ એક નો એક, આગળ આ x, તો x બરાબર આ 15,000 છે. આ 15,000 આવે છે. આગળ આ રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 15,000 એકુ 15,000 રદ થાય. આગળ આ રૂપિયા છે. મતલબ કે એક x એટલે એક વખત x રૂપિયા બરાબર આ 15,000 રૂપિયા થાય. મતલબ કે આ b નો પગાર 15,000 રૂપિયા થાય. આ b નો પગાર આ 15,000 રૂપિયા થાય. તેથી આ વિકલ્પ D તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ધારો કે અહીંયા આ a નો પગાર પૂછેલો હોતે તો જુઓ કઈ રીતે શોધાશે. તો જુઓ, સૌપ્રથમ આ a નો પગાર ચલ x માં વેરિયેબલ x માં આ 2x રૂપિયા છે. 2x રૂપિયા છે. એ આગળ બરાબર ઇક્વલ આ 2 નો 2, આગળ આ x, તો x બરાબર આ 15,000 મળે છે. આ x બરાબર આ 15,000 મળે છે. આગળ આ રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 15 દુ 30 થાય અને આ 3 શૂન્યો 30 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 15,000 દુ 30,000 થાય અને આ રૂપિયા તો સહેજ, મતલબ કે 2x રૂપિયા એટલે 2 વખત x રૂપિયા બરાબર 30,000 રૂપિયા થાય. મતલબ કે આ a નો પગાર આ 30,000 રૂપિયા થાય. 30,000 રૂપિયા થાય. એટલે આ સંજોગોમાં તમારો આ વિકલ્પ એ સાચો વિકલ્પ થાય. ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ સંખ્યાના 40% 42 માં ઉમેરવામાં આવે ત્યારે જવાબ એ સંખ્યા મળે છે. તો તે સંખ્યા શોધો. 80, 70, 60 અને 50. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ કોઈ સંખ્યા x છે. આગળ આ x ના 40% આ x ના 40% આ 42 માં ઉમેરવામાં આવે તો જવાબ એની એક સંખ્યા આવશે. મતલબ કે આ x જ આવે છે. એટલે આપણને આ રીતનું સમીકરણ મળશે, ઇક્વેશન
મળશે. એ આગળ માટે therefore સૌપ્રથમ આ 42 થી આગળ આ વર્તાશે. આગળ આ x ના 40% x ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આ x ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ આ x છે. એટલે આગળ માટે therefore સૌપ્રથમ આ 42 થી આગળ આ વર્તાશે પ્લસ થી આગળ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 4 ને આપણે 2 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 2 દુ 4 થાય. આગળ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 5 દુ 10 થાય. એટલે આગળ આ 2 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આગળ ઉપર આ 2 ગુણ્યા x બચે. આ 2 ગુણ્યા x બચે અને આ 2 ગુણ્યા x ને શોર્ટમાં ટૂંકમાં 2x એમ લખાય. આ 2x એમ લખાય. આગળ આ છેદ છે અને છેદમાં આ 5 બચેલા છે. આ છેદમાં આ 5 બચેલા છે અને બરાબર આ x થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ આગળ આ 42 બરાબર ઇક્વલ આ x ઓછા 2x ના છેદમાં 5 થાય. ફરીથી એકવાર આ 42 બરાબર ઇક્વલ આ x ઓછા 2x ના છેદમાં 5 થાય. આ 42 બરાબર આ x ઓછા આ 2x ના છેદમાં 5 થાય. મતલબ કે જુઓ આપણે આ x ની કિંમત શોધવાની છે. તેથી x વાળા પદોને એક જ બાજુ ભેગા કરવા પડે. x વાળા પદોને એક જ બાજુ ભેગા કરવા પડે. એટલે આગળ આ વર્તા 2x ના છેદમાં 5 ને આપણે આ બાજુ લાવીએ તો ઓછા 2x ના છેદમાં 5 થઈ જાય. મતલબ ચિહ્ન બદલાય છે. એટલે આ વર્તાનું ઓછા થઈ જાય. આ પ્લસનું માઈનસ થઈ જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ x ને આપણે x ના છેદમાં 1 એમ લખી શકીએ. મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય છે. હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી ક્યારે થાય તો જ્યારે when આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે. એટલે આગળ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા માટે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 1 ને આ 5 વડે ગુણવો પડશે. એટલે છેદ સમાન થઈ જશે. એટલે સૌપ્રથમ આપણી પાસે આ x ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 5 વડે ગુણવાનું છે. હવે જો નીચે 5 વડે ગુણવામાં આવે તો ઉપર પણ 5 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ રોંગ કહેવાય. મતલબ કે આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો આપણને ફરીથી આ x ના છેદમાં 1 મળી જાય. આગળ આ ઓછા 2x ના છેદમાં 5 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ બરાબર ઇક્વલ આ 5 ગુણ્યા x ને ટૂંકમાં શોર્ટમાં 5x એમ લખાય અને છેદમાં આ 5 એકુ 5 થાય. આ 5 એકુ 5 થાય. આગળ આ ઓછા છે અને ત્યારબાદ આ 2x ના છેદમાં 5 છે. આગળ બરાબર ઇક્વલ આ 5x ઓછા 2x આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 5 થાય. આ 5x ઓછા 2x આખાના છેદમાં આખા ભાગ્યા આ 5 થાય. મતલબ કે આ છેદને એક વખત છેદમાં લખી દેવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 5 વખત x માંથી 2 વખત x ઘટે તો આપણને 3 વખત x મળે. 3 times x મળે. મતલબ કે આ 5x ઓછા 2x 3x થાય અને છેદમાં આ 5 છે 5 છે. મતલબ કે આ 42 બરાબર ઇક્વલ આ 3x ના છેદમાં 5 થાય છે. આ 42
બરાબર ઇક્વલ આ 3x ના છેદમાં 5 થશે. આ 3x ના છેદમાં 5 થશે. એટલે આગળ માટે therefore આ 42 ગુણ્યા 5 ના છેદમાં આ 3 બરાબર x થાય. જો ફરીથી એકવાર આ x બરાબર શું થાય તો જો આ x બરાબર આ 42 ગુણ્યા 5 ના છેદમાં આ 3 થાય. મતલબ કે મીન્સ કે આ ગુણ્યા 3 આ બાજુ ભાગ્યા 3 થઈ જાય. મતલબ કે છેદમાં આવી જાય, ચિહ્ન બદલાય જાય. અને આ જ પ્રમાણે આ છેદમાં 5 એટલે કે ભાગ્યા 5 ગુણ્યા 5 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાય જાય. મતલબ કે આ છેદનો એટલે કે ભાગાકારનો ગુણ્યા થઈ જાય. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ 42 માં આ 3 વડે 14 વખતમાં ભાગ લાગે. 14 ટાઈમ્સ માં ડિવાઇડ થશે. મતલબ કે 14 તારીખ 42 થાય. મતલબ કે 14 અને 3 નો એટલે 3 અને 14 નો ગુણાકાર આ 42 થાય. 42 થાય. એટલે આગળ આ 14 50 70 થાય. 14 50 70 થાય. 70 થાય અને બરાબર આ x મતલબ કે x ની કિંમત 70 થાય. 70 થાય. મતલબ કે તે સંખ્યા આ 70 છે. હા, તેથી આ વિકલ્પ B તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.